એક જ એવું હોય. જો આ નેટ જો આરા નીકળે. તારે બધો આખો ઢગલો નીકળ્યો અમારે. હવે અમને ખબર છે ઢાકા તો કરે છે. તો પછી રૂપિયા નહીં તને. ચાલશે. એક રૂપિયા લખ બેઠ. હા 31 41 રૂપિયા. 45 આયા ભાઈ. 45. નમસ્કાર ખેડૂત મિત્રો, તો ધાનેરા એપીએમસી માર્કેટમાં બીજડાની નવી આવક ચાલુ થઈ ગઈ છે. આ અઢી બોરીનું વકલ હતું અને 4170 રૂપિયામાં ગયું હોય. અને આપણે જે આ બીજડો ચોમાસે વાય એના વિશેની આપણે શેઠ જોડેથી માહિતી લેવાના કે ચોમાસે જે વાવેતર કરે એમાં શું શું પ્રોબ્લેમ આવે અને જે ઉનાળે વાવેતર કરે એમાં તો ખાસ કરીને પ્રોબ્લેમ નહીં આવતો, કારણ કે સનલાઇટ અને જે વરસાદના કારણે એટલું નુકસાન થતું નથી. અને ચોમાસે વરસાદના કારણે નુકસાન થાય, કારણ કે જે વરસાદ વરવર કરે એટલે કાળિંગાના છોડ ઉપર જે ફૂલ બે એ ફૂલ ગરી જાય અને એના કારણે ખૂબ મોટું નુકસાન થતું હોય. તો તમારે કોમેન્ટમાં કહેવાનું હોય અને કહેવાનું હોય કે ઉનાળાનું ઉત્પાદન સારું આવે કે ચોમાસાનું. બીજડો પકવે છે ચોમાસું બીજડાય, પણ ઉનાળા કરતાં એનું ઉત્પાદન બિલકુલ ઓછું આવ્યું છે. એનું કારણ કે જે વરસાદ પછી વાવેતર કરેલી છે એમાં ઘણા રોગો આવે છે, નિંદામણનો પ્રોબ્લેમ રહે છે, વત્તા સૂર્યપ્રકાશ ઓછો મળવાથી બીજડામાં ઉત્પાદન બિલકુલ ઓછું આવે છે. એટલા માટે મહેરબાની કરીને વધારેમાં વધારે વાવેતર ઉનાળામાં કરવાનું રાખવું જોઈએ.